વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે શુડ અને શુડના રૂપો વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા અહીંયા જુઓ, કદાચ તમને શુડ એટલે શું એ આવડતું હશે, શુડનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ આવડતું હશે, પરંતુ ફક્ત આપણને શુડ એટલે શું અને શુડનો ઉપયોગ વિશે ખબર હોય તો આપણે શુડથી બનતા બધા જ વાક્યો ન બનાવી શકીએ. તો આપણને શું ખબર હોવી જોઈએ? તો આપણને શુડ બી વિશે ખબર હોવી જોઈએ. ત્યારબાદ શુડ હેવનો ઉપયોગ કેવી રીતે થાય એ પણ ખબર હોવી જોઈએ. અને ત્યારબાદ આપણે શુડ હેવ બીન વિશે શીખીશું, તો તેનાથી કેટલા વાક્ય બને છે એ પણ તમને ખબર હોવી જોઈએ. ત્યારબાદ શુડ હેવ હેડ, શુડ હેવ ટુ, શુડ હેવ હેડ ટુ, શુડ હેવ ટુ હેવ, શુડ હેવ હેડ ટુ હેવ. તો આ શુડના બધા જ રૂપો વિશે તમને ખબર હોવી જોઈએ, તો જ તમને શુડથી બનતા વાક્યો આવડશે. તો આ વિડીયોમાં આપણે સૌથી પહેલાં શુડ, ત્યારબાદ શુડ બી વિશે શીખીશું અને ત્યારબાદ આપણે શુડ હેવ વિશે શીખીશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌથી પહેલાં આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર વિશે જોઈશું. તો અહીંયા જુઓ, કોઈ પણ વાક્ય હોય કેવી રીતે બને, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. તો અહીંયા આપણે શુડનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં આપણે સબ્જેક્ટ મૂકીશું, ત્યારબાદ શુડ આવશે અને ત્યારબાદ તેની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે અને ત્યારબાદ કોઈ પણ અધર વર્ડ્સ આવશે. જો તમને આટલું આવડે એટલે બાકીના સેન્ટેન્સ તમને ઓટોમેટિક બનાવતા આવડે. અને જ્યારે મેં તમને કાર્ડ વિશે શીખવાડ્યું ત્યારે સેન્ટેન્સ સ્ટ્રક્ચર શીખવાડી દીધેલા છે. જો તમને ટેન્સના વાક્યો બનાવતા આવડતા હશે તો તમને મોડલ વર્બ્સના વાક્યો સરળતાથી બનાવતા આવડી જશે. તો હવે આપણે આગળ જોઈશું. તો સૌથી પહેલાં અહીંયા આપણે શુડના 3 ઉપયોગ વિશે જોઈશું: શુડ, શુડ બી અને શુડ હેવ. તો શુડ જ્યારે આપેલું હોય વાક્યમાં ત્યારે તેનું ગુજરાતી શું થતું હશે? કામ કરવું જોઈએ. જ્યારે શુડ બી આપેલું હોય તો તેના 3 ઉપયોગ થતા હશે અને શુડ હેવ આપેલું હોય તો તેના 2 ઉપયોગ થશે. તો આગળ આપણે શુડના દરેક ઉપયોગો વિશે જોઈશું અને સાથે સાથે ઉદાહરણ પણ જોઈશું, એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. તો સૌથી પહેલાં આપણે શુડનો પહેલો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ કે કોઈ કામ કરવું જોઈએ એવું આપેલું હોય અથવા તો એવો વાક્યનો અર્થ નીકળતો હોય તો તે વાક્યને આપણે શુડથી બનાવીશું. જેમ કે અહીંયા જુઓ, તમારે શાળાએ દરરોજ જવું જોઈએ. તો અહીંયા વાક્યના અંતે શું આપેલું છે? જોઈએ. અને વાક્યનો અર્થ કેવો નીકળે છે? સબ્જેક્ટે કોઈ કામ કરવું જોઈએ. તો વાક્યને આપણે શેનાથી બનાવીશું? શુડથી. તો અહીંયા જુઓ, યુ શુડ ગો ટુ સ્કૂલ એવરી ડે. તો સૌ પ્રથમ સબ્જેક્ટ આવશે, ત્યારબાદ શુડ આવશે અને તેની સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ આવશે. જો તમને ટેન્સના વાક્ય બનાવતા આવડતા હોય તો તમે મોડલ વર્બ્સના વાક્ય સરળતાથી બનાવી શકશો. અને ત્યારબાદ આપણે આ જ વાક્યને નકાર બનાવવું હોય તો હું તમને શું કહીશ? તમારે શાળાએ દરરોજ ન જવું જોઈએ, એટલે કે યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ એવરી ડે. અને અહીંયા શું આવશે? ફૂલ સ્ટોપ આવશે. તો અહીંયા જુઓ, નોટ એક વધારાનો શબ્દ લાગેલો છે. અને ત્યારબાદ હું પ્રશ્નાર્થ વાક્ય બનાવું તો કેવી રીતે બનાવી શકું? રવિને ક્યાં જવું જોઈએ? એટલે કે વેર શુડ રવિ ગો. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈશું, શું રવિને શાળાએ જવું જોઈએ? એટલે કે તમે આ વાક્યનો જવાબ હા કે નામાં આપી શકશો. જેમ કે શુડ રવિ ગો ટુ સ્કૂલ. તો આ બધા જ પ્રકારના વાક્યો બને છે શુડથી. અત્યારે તમારે ફક્ત એ જ શીખવાનું કે કેટલા પ્રકારના વાક્યો બને છે. જ્યારે આપણે પ્રેક્ટિસવાળા વિડીયો જોઈશું ત્યારે આપણે વાક્ય બનાવતા શીખીશું. અને ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, પરંતુ એ પહેલાં શીખી લો કે શુડનો ઉપયોગ શા માટે થાય છે? તો શુડનો ઉપયોગ આપણી નૈતિક ફરજો દર્શાવવા માટે થાય છે. એટલે કે કોઈ પણ નૈતિક ફરજનું વાક્ય હશે ને તો તે વાક્યને એવી રીતે જ બનાવવામાં આવશે કે જેથી જે વાક્યના અંતે શું આવશે? જોઈએ એવો શબ્દ આવેલું હશે. એટલે કે તમને જો શુડનું ગુજરાતી આવડતું હોય તો તમે બધા જ પ્રકારના વાક્ય બનાવી શકો. અહીંયા જુઓ, આપણે વડીલોનો આદર કરવો જોઈએ. તો વાક્ય કેવી રીતે બનશે? વી શુડ રિસ્પેક્ટ એલ્ડર્સ. ત્યારબાદ આપણે દિવસમાં ઓછામાં ઓછું 1 કલાક તો વાંચવું જ જોઈએ. તો અહીંયા જોઈએ આપેલું છે. તો વાક્યને કેવી રીતે બનાવીશું? વી શુડ રીડ એટલીસ્ટ 1 hour ઇન અ ડે. તો અહીંયા જુઓ, શુડ આપેલું છે, ત્યારબાદ ક્રિયાપદનું કયું રૂપ આપેલું છે? મૂળ રૂપ. તો શુડ સાથે અથવા તો કોઈ પણ મોડેલ વર્બ સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? મૂળ રૂપ. અને ત્યારબાદ આપણે શુડનો બીજો ઉપયોગ જોઈશું, એટલે કે શુડ બી વિશે જોઈશું. તો કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટે હોવું જોઈએ એવું આપેલું હોય અથવા તો એવો અર્થ નીકળતો હોય તો આપણે શુડ બીનો ઉપયોગ કરીશું. એટલે કે વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ હશે. અને સિમ્પલ સેન્ટેન્સ કોને કહેવાય? એવું વાક્ય કે જેમાં કોઈ પણ મુખ્ય ક્રિયાપદ ન હોય અથવા તો સબ્જેક્ટ કંઈ કામ કરતો ન હોવી હોય, એ વાક્યને આપણે સિમ્પલ સેન્ટેન્સ કહીશું, જે આગળ આપણે ફૂલ ડિટેલમાં શીખી ગયા છીએ. તો સૌથી પહેલાં એ શીખી લો. તો અહીંયા જુઓ, મેં થોડાક ઉદાહરણ આપેલા છે. તો આપણે વાક્ય બોલતા હોય કે તે ઘરે હોવો જોઈએ, તો આનું અંગ્રેજી શું થશે? હી શુડ બી એટ હોમ. તો અહીંયા જુઓ, શુડ બી લાગેલું છે. તો અહીંયા જુઓ, બી ક્રિયાપદ આપેલું છે. તો શુડ એટલે શું થાય? જોઈએ. અને બીનું ગુજરાતી શું થાય? હોવું જોઈએ, થવું જોઈએ. એટલે કે કોઈ પણ મોડેલ વર્બ સાથે બી ક્રિયાપદ લાગે એટલે એનાથી હંમેશા કેવું વાક્ય બનશે? સિમ્પલ સેન્ટેન્સ. એક પેટર્ન ફોલો કરશે, જે આપણે આગળ જોઈશું. ત્યારબાદ બીજું ઉદાહરણ જુઓ, તમારે મારી સાથે હોવું જોઈએ. તો આ વાક્ય કેવું છે? સિમ્પલ સેન્ટેન્સ.
આપણે કેવી રીતે બનાવશું? યુ શુડ બી વિથ મી, એટલે કે તમારે મારી સાથે હોવું જોઈએ. અને ત્યારબાદ આપણે શુડનો ત્રીજો ઉપયોગ જોઈશું, એટલે કે શુડ બીનો બીજો ઉપયોગ. તો કોઈ પણ વાક્યમાં સબ્જેક્ટ કામ કરી રહ્યું હોવું જોઈએ એવું આપેલું હોય અથવા તો એવો અર્થ નીકળતો હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? શુડ બીનો. તો સૌથી પહેલા અહીંયા જુઓ એક વાક્ય આપેલું છે, આશિષ અત્યારે રમી રહ્યો હોવો જોઈએ. તો આપણે વાક્યને કેવી રીતે બનાવીશું? આશિષ શુડ બી પ્લેઇંગ રાઈટ નાઉ. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, બાળકો અત્યારે ઘરે જઈ રહ્યા હોવા જોઈએ. તો જ્યારે આપણે કંઈક અંદાજ લગાવતા હોય ત્યારે આપણે આવું વાક્ય બોલતા હોઈએ છીએ. તો અહીંયા સૌથી છેડે શું આપેલું છે? જોઈએ, એટલે કે આપણે શુડનો ઉપયોગ કરીશું. અને ક્રિયા કેવી છે? ચાલુ. એટલે આપણે વાક્યને કેવી રીતે બનાવશું? ચિલ્ડ્રન શુડ બી ગોઈંગ હોમ રાઈટ નાઉ. ત્યારબાદ આપણે શુડનો ચોથો ઉપયોગ જોઈશું, એટલે કે શુડ બીનો ત્રીજો ઉપયોગ જોઈશું. તો કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટ દ્વારા કામ થવું જોઈએ, તો તે વાક્યમાં આપણે શુડ બીનો ઉપયોગ કરીશું. એટલે કે શુડ બીના ટોટલ કેટલા ઉપયોગ છે? 3 ઉપયોગ છે. એટલે જ તમને અંગ્રેજી કન્ફ્યુઝન વાળું લાગે છે. પરંતુ તમને જો આ બધા જ ઉપયોગ વિશે ખબર હોય તો તમને વાક્ય વાંચો એટલે તરત ખબર પડી જાય કે આ વાક્યમાં શુડનો ઉપયોગ કેવી રીતે થયો છે. તો આ વાક્ય કેવું હશે? હંમેશા પેસિવ વોઇસનું હશે. જેમ કે અહીંયા જો રાહુલને અમેરિકા મોકલવો જોઈએ, તો રાહુલને બીજા કોઈ દ્વારા મોકલવામાં આવે તો કેવું વાક્ય છે? પેસિવ વોઇસનું. જેમ કે રાહુલ શુડ બી સેન્ટ અમેરિકા. તો આની સાથે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? ત્રીજું રૂપ આવશે. અને વાક્ય કેવું હશે? પેસિવ વોઇસનું, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. ત્યારબાદ બીજું વાક્ય જુઓ, ગિટાર વગાડવો જોઈએ, એટલે કે ગિટાર શુડ બી પ્લેડ. તો અહીંયા જુઓ ક્રિયાપદનું ત્રીજું રૂપ આપેલું છે અને અહીંયા શું આપેલું છે? શુડ બી. અત્યારે તમારે ફક્ત અંદાજ જ મેળવવાનો છે કે શુડ બીનો ઉપયોગ આટલા પ્રકારના વાક્યમાં જ થાય છે. અને ત્યારબાદ આપણે શુડનો 5મો ઉપયોગ જોઈશું. અને શુડ સાથે શું લાગેલું હશે? શુડ હેવ. તો વાક્યનું ગુજરાતી શું થતું હશે? સબ્જેક્ટ પાસે હોવું જોઈએ. એટલે કે કોઈ પણ વાક્યમાં એમ આપેલું હોય કે સબ્જેક્ટની પાસે હોવું જોઈએ અથવા તો એવો અર્થ નીકળતો હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું? શુડ હેવનો ઉપયોગ કરીશું. વાક્ય કેવું હશે? એસએસ, એટલે કે કેવું? સિમ્પલ સેન્ટેન્સ, એટલે કે વાક્યમાં કોઈ પણ ક્રિયાપદ આપેલું નહીં હોય. જેમ કે અહીંયા જુઓ, તમારી પાસે તમારું પોતાનું લેપટોપ હોવું જોઈએ. એટલે કે વાક્યને કેવી રીતે બનાવીશું? યુ શુડ હેવ યોર ઓવન લેપટોપ. તો અહીંયા હેવનું ગુજરાતી શું થાય છે? સબ્જેક્ટની પાસે હશે અથવા તો સબ્જેક્ટમાં હોવું જોઈએ અથવા તો સબ્જેક્ટને ભાઈ બહેન હોવા જોઈએ. તો આપણે સિમ્પલ સેન્ટેન્સ શીખ્યા ત્યારે મેં તમને હેવથી બનતા વાક્યો શીખવાડી દીધેલા છે. તો સૌથી પહેલાં એ જોઈ લો તો જ તમને શુડ હેવનો ઉપયોગ ખબર પડશે. ત્યારબાદ આપણે આગળનું વાક્ય જોઈએ, અમિતમાં ત્યાં જવાની હિંમત હોવી જોઈએ. એટલે કે સબ્જેક્ટમાં કંઈક હોવાની વાત થાય છે. તો અહીંયા જુઓ, જોઈએ આપેલું છે તો વાક્યને કેવી રીતે બનાવીશું? અમિત શુડ હેવ કરેજ ટુ ગો ધેર. ત્યારબાદ આગળનું વાક્ય જુઓ, રવિને ઓછામાં ઓછી એક બેન તો હોવી જ જોઈએ. તો આપણે આવું વાક્ય ઘણી વખત સાંભળતા હોઈએ છીએ. તો આ વાક્યને કેવી રીતે બનાવીશું? તો અહીંયા જુઓ, રવિ શુડ હેવ એટ લીસ્ટ વન સિસ્ટર. એટલે કે શુડ હેવનો ઉપયોગ થશે. શા માટે? કારણ કે વાક્યના અંતે શું આપેલું છે? જોઈએ, એટલા માટે. અને શુડનું ગુજરાતી શું થાય? જોઈએ. પરંતુ આ વાક્યમાં સબ્જેક્ટને ભાઈ બહેન હોવાની વાત છે, પરંતુ હોવી જોઈએ. એટલે જોઈએ માટે આપણે શુડ મૂકીશું અને બહેન હોવી જોઈએ એના માટે આપણે શું મૂકીશું? હેવ મૂકીશું. તો આવા વાક્ય આપણે આગળ શીખી જ ગયા છીએ. ત્યારબાદ આપણે શુડનો 6થો ઉપયોગ જોઈશું, એટલે કે શુડ હેવનો બીજો ઉપયોગ જોઈશું. અને તેનું ગુજરાતી શું થતું હશે? કે સબ્જેક્ટે ક્રિયા કરવી જોઈતી હતી. એટલે કે સબ્જેક્ટે કોઈ કામ કરવું જોઈતું હતું. જેમ કે આપણે વાક્ય જુઓ એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે. તેને મને કહેવું જોઈતું હતું. એને કંઈક વાત હતી, આપણને ન કીધી, પરંતુ તેને મને કહેવું જોઈતું હતું. તો આ વાક્યને આપણે અંગ્રેજીમાં કેવી રીતે બનાવીશું? તો આ વાક્યને આપણે શુડ હેવ સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ મૂકીને બનાવીશું. તો અહીંયા જુઓ, હી શુડ હેવ ટોલ્ડ મી. તો આવા વાક્ય તમે ઘણી વખત સાંભળતા હશો, પરંતુ તમને જો આ શુડ હેવનો ઉપયોગ આના વિશે ખબર ન હોય ને તો તમે આ વાક્ય બનાવી ન શકો. અને જ્યારે પણ અંગ્રેજીમાં આપેલું હોય ને ત્યારે તમે એનું ગુજરાતી પણ ન કરી શકો. તો તમને શુડ હેવનો ઉપયોગ ખબર હોવી જોઈએ. શુડ હેવના 2 ઉપયોગ છે. તો અંગ્રેજી આનું કેવી રીતે બને? હી શુડ હેવ ટોલ્ડ મી. આગળનું વાક્ય જુઓ, તમારે ઓછામાં ઓછું ત્યાં જવું જોઈતું હતું. એટલે કે તમારે ત્યાં જઈને ચેક તો કરવું જોઈતું હતું. એટલે કે તમારે ઓછામાં ઓછું ત્યાં જવું જોઈતું હતું, પરંતુ તમે ગયા નથી. તો આ વાક્ય કેવી રીતે બનાવીશું? યુ શુડ હેવ એટ લીસ્ટ ગોન ધેર. એટલે કે શુડ હેવ અને ત્યારબાદ હંમેશા ક્રિયાપદનું કયું રૂપ આવશે? ત્રીજું રૂપ. એટલે કે હેવ સાથે ક્રિયાપદ આવે એટલે હંમેશા કયું રૂપ આવશે? ત્રીજું રૂપ આવશે. અને હેવ સાથે જ્યારે ક્રિયાપદ ન આવે એટલે આ વાક્ય કેવું હશે? સિમ્પલ સેન્ટેન્સ, એટલે કે સબ્જેક્ટની પાસે હોવાની કંઈક વાત થતી હશે. તો અહીંયા જુઓ, શુડ હેવ આપેલું છે અને શુડ હેવ સાથે હંમેશા કયું રૂપ આવશે? V3નું. એટલે એનું ગુજરાતી શું થતું હશે? એટલે કે વાક્યનું ગુજરાતી શું થતું હશે? સબ્જેક્ટે કોઈ કામ કરવું જોઈતું હતું, પરંતુ સબ્જેક્ટે કોઈ કામ કર્યું નથી. તો એ દર્શાવવા માટે આપણે શુડ હેવનો ઉપયોગ કરીશું. તો આ વિડીયોમાં આપણે શુડના ટોટલ 6 ઉપયોગ વિશે શીખી ગયા. શુડ, ત્યારબાદ શુડ બી અને ત્યારબાદ શુડ હેવ. શુડ બીથી ટોટલ 3 પ્રકારના વાક્ય બને છે અને શુડ હેવથી 2 પ્રકારના વાક્ય બને છે. તો આ વાક્ય તમે ખાલી જુઓ, ત્યારબાદ સમજો અને ત્યારબાદ તમારી જાતે આવા વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરો. એકવાર વિડીયો જુઓ, 2 વાર જુઓ, જ્યાં લગી ન આવડે ત્યાં લગી જુઓ.
અને આગળ આપણે પ્રેક્ટિસના વિડીયો લાવશું ત્યારે તમને હું વાક્ય બનાવતા શીખવાડીશ. અત્યારે તમારે અંદાજ જ મેળવવાનો છે કે શુડ હેવના ઉપયોગ કેવી રીતે થાય, શુડ બીનો ઉપયોગ કેવી રીતે થાય. થેન્ક યુ.